એમાં એવું છે આ બાજુ છે સાથે ડબલ સમજાવવું ન પડે બધાને. નજીક આવજો બધા, છાંયો છે વાતો થોડીક ઉભું રહેવું તો અને અવાજ નહીં કરતા એટલે બધાને અવાજ અંદર અંદર વાતો નહીં પૂરી વાત. કરતા. આપણે જે પ્રશ્ન હશે બધાને જવાબ આપશું આપણે. એક પહેલા સમજી લો, પછી જ્યાં પ્રશ્ન હોય તો આપણે રજૂઆત કરશું, બરોબર ને? એટલે મિત્રો કોઈ નહીં, બધાને ઇન્ટરેસ્ટ નથી. કાંઈ વાંધો નહીં. હવે કાલે આપણે હિતેશભાઈ તમને કીધું 10 લાખ 12 લાખ 15 લાખની વાતો કરી હતી, બરોબર છે? પણ એ આપણે સમજવું તો જરૂર પડે ને. ખાલી એમને કોઈ આંકડા આપે ને આપણે સમજી લેવું, કોઈ દિવસ કોઈ માની લેવું નહીં વસ્તુ, બરોબર છે? કારણ કે આપણે જો 10-12 લાખ મળતા હોય તો આપણે આપણી વાયેલા છોકરાઓને ખેતીમાં આજે બતાવશું અને તો જોશે તો વસ્તુ કોઈ માનશે. બાકી વાતો કરવાથી કોઈ વસ્તુ માનવાના નથી, બરોબર? તો આ મોડલ આખું છે અમારું ખારેકનું મોડલ છે આખું. પંચતેર મોડલ કહે છે ને, તો પંચતેર મોડલની અંદર કે આપણે જંગલ મોડલ કહીએ. ઘણી બધા અલગ અલગ લોકો શબ્દ વાપરતા હોય કે ઘણા ફૂડ ફોરેસ્ટ્રી કે ઘણા ફ્રૂટનું જંગલ કે અલગ અલગ. આ આપણું ફ્રૂટનું જંગલ કહીએ દેશી ભાષામાં કહીએ તો અમારે ખારેક છે, સમજો એ 30 ફૂટ બાય 30 ફૂટ વાવેતર છે. એ બાગાયત ખાતાના સબસિડી લેવાના નિયમ મુજબ 9 મીટર બાય 9 મીટર વાવીએ તો આપણે એમાં સબસિડી આપતા હતા. તો મારે 2016નું વાવેતર કરેલું છે આ વસ્તુનું, બરોબર છે? ઘણી જગ્યાએ તમે કચ્છમાં કોઈ જોયા હશે, ઘણી બીજી જગ્યાએ તમે બગીચા ખારેકના જોયા હશે. ખારેક છે બીજું કંઈ જ નહીં અંદર. અમે બી નતા આવતા જ્યારે સ્ટાર્ટિંગ બીજા ઘણા બધા જોઈને. તો આપણે જે આ પ્રાકૃતિક ખેતીનો જે સમજ્યા આ વસ્તુને કે 5 લેયર મોડલ છે, પંચતેર મોડલ છે, તો વર્ષમાં મને એક જ વખત ખારેક તો આવે છે. આખું વર્ષ તો મારે ખેડ કરવું પડે વચ્ચે. તો આપણે શું કર્યું, ખારેક વર્ષમાં એક લઈ લીધી આપણે. આ ખારેક મને એક વર્ષની અંદર માલ આવે ત્યારે 250 થી 300 કિલો માલ આપે છે એક ઝાડ, બરોબર છે? આજે 250-300 કિલો માલ આપે છે ને તેમાં તમારે ત્યાં ખજૂરના શું ભાવ હોય છે ખારેકના? આપણે બરોબર આપણે 40 રૂપિયા પકડીએ. 40 રૂપિયા આવે ને, બરોબર છે? નીચે બરોબર ને, 40 રૂપિયા વ્યાજ બી ને, આપણે 40 રૂપિયા રેટ ગણીએ આપણે, બરોબર? ચલો 35 પકડીએ આપણે, 40 નહીં 35 રૂપિયા આપણે એવરેજ આપણે બજારમાંથી અમને મળે છે અત્યારે અહીંયા કને. ગયા વર્ષે 45 રૂપિયા મેં બધી કેરળના વેપારીને આપી હતી, બરોબર છે? તો 35 રૂપિયા આપણે ભાવ પકડીએ ને 250 કિલો માલ હોય, 250-300 કિલો માલ, તો કેટલા રૂપિયા ઝાડવું થયું? 8,500 રૂપિયા ઝાડ થયું, બરોબર ને? એક જણા નોટ કરજો. આપણે જે 10 લાખ રૂપિયા ગણવા છે આપણે કોઈને, આપણે એમને આમાં કઈ કોઈને અતિશોક્તિ લાગતી હોય તો કહેજો. ના ના, બરોબર છે ને? બધાને એક ઝાડની તમને ને એ તમને 250 કિલો માલ 250 કિલો માલ જે છે તમને એ કદાચ કોઈને એમ મને એમ ના આવતું હોય તો અહીંયા કદાચ કાંટા છેલ્લા હજી તમને આગળ બાકી છે તો એમાં તમારે પેલા ગયા વર્ષના જે હાથા આવે ને જુડા એના હજી દંડા પડ્યા છે. એક ઝાડને તમે 20 થી 25 નંગ તમે ગણી શકશો. તમે હજી આગળ બાકી છે સફાઈ કાઢતા લેબર. આ જો લોકો તપેલું જણા બેઠા હતા ને એ બધા લેબર એના સ્પેશિયલ છે. અત્યારે સફાઈ ચાલુ છે, કાંટા કાઢવા પડે અત્યારે ઉપર સફાઈ કરે. તો એક ઝાડની અંદર ઓછામાં ઓછા 20 થી 25 લૂમ આવે, બરોબર? એવરેજ આપણે એનો ઓછામાં ઓછું 15 કિલો મેં વજન પકડીએ એક લૂમના, બરોબર? એમાં પછી આગળ પાછળ બગડે, અમારા હાથમાં થોડી ઓછી આવે, ક્યારે વરસાદ પડે, એટલે આપણે એવરેજ 250-300 કિલો માલ પકડીએ છીએ, બરોબર? તો 8,500 રૂપિયાનું ઝાડવું થયું. એક એકરનું કહું છું, વીઘાનું નહીં તમે પકડતા. એક એકરમાં 50 ઝાડો આવે છે, બરોબર? કેટલા થાય છે? 4.5 લાખ રૂપિયા એક એકરની ખારેકની ખાલી, બરોબર છે ને? હવે એની સાથે 10 ફૂટ બાજુ થડ છે મૂકી લાઈનને, 10 ફૂટ બાજુ જામફળની 2 લાઈનો કરેલી છે, બરોબર છે? આ જામફળ 5મું વર્ષ છે જામફળને, બરોબર છે? દર વર્ષે કટિંગ થઈ જાય. આ ઝાડની અંદર અમારે એક ઝાડની અંદર 20 કિલો માલ આવે છે, 20 કિલો, બરોબર ને? ટોટલ આમાં આપણે એક એકરે 700 થી 800 છોડો આવે છે. ભાવ એવરેજ અમને જે છે ને અમે 35-40 રૂપિયા રેટ આવે છે. 30 રૂપિયા રેટ પકડો તમે ખાલી નોર્મલ, બરોબર? 9,70,000 રૂપિયા ખારેકના ને જામફળના થઈ ગયા ને, એટલે હવે 10 લાખ મેં તમે કીધું, બરોબર? હવે બીજું એના સિવાય તમને કહું, આ 30 ફૂટ બાય 30 ફૂટ અંતર છે. તો આમાં એક પપૈયાનું સાયકલ બહુ પૂરું કરી લીધું અમે, હાઈટ પકડી દીધું, પછી કટિંગ કર્યા, નવો પપૈયો આવે. તો એમાં 4 પપૈયા વાવી છે મેં. 2 ઝાડની વચ્ચે 4 પપૈયા આવે છે, બરોબર? એટલે એક એકરમાં 50 ઝાડ હોય તો કેટલા ઝાડ? 200 ઝાડવા છે. 200 ઝાડવા એક એકરમાં પપૈયા આવે છોડવા.
અમે એનું 1.5 વર્ષનું 1 વર્ષનું સાયકલ પકડીએ છીએ તો એવરેજ 50 કિલો માલ અમને આપે છે. તો 4 છોડવા છે તો 200 કિલો માલ થયો ને અમે 20 રૂપિયા કિલો અમારા અહીંયા કાચા છે, પાકા વધારે છે તો અમે કાચા